મિત્રો અત્યારે ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પારો ઉપર ચડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ તરફથી રાજ્યમાં અમદાવાદ અને સુરત સહિત 9 જિલ્લાઓમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ શહેરમાં આજે તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। રાજ્યના મોટાભાગના સેન્ટરોમાં છેલ્લા 2 દિવસથી મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 થી 7 ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે। અમદાવાદ શહેરમાં પડી રહેલી આકરી ગરમીના કારણે કોર્પોરેશન પણ હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। સોમવારે રાજ્યમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન ભુજ શહેરમાં નોંધાયું હતું। ત્યારે મિત્રો મહત્વનું છે કે આજે 9 જિલ્લાના લોકો ગરમીથી થોડું સાચવજો। હવામાન વિભાગ દ્વારા આજે 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, જૂનાગઢ અને પોરબંદરનો સમાવેશ થાય છે। આ જિલ્લાઓમાં આજે તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હવામાન વિભાગે વર્ણવી છે। મહત્વનું છે કે મિત્રો ગઈકાલે અમદાવાદમાં 40.4, ભુજમાં 42, ગાંધીનગરમાં 40.4, રાજકોટમાં 41.7, સુરતમાં 41.8, વડોદરામાં 39.8, અમરેલીમાં 40 ડિગ્રી અને ભાવનગરમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। હવે મિત્રો ગરમી વધવાનું કારણ જણાવીએ તો હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફારની શક્યતાઓ નહીવત છે, પરંતુ ત્યારબાદ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થવાની શક્યતાઓ છે। હાલમાં ઉત્તર પશ્ચિમ રાજસ્થાનના ભાગ ઉપર એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થયું છે, જેના કારણે તાપમાન વધ્યું છે। બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ પસાર થઈ રહ્યું છે, તેના કારણે અમદાવાદ અને આસપાસના વિસ્તારના વાતાવરણમાં ઉપરી સ્તરમાં છૂટાછવાયા વાદળો પણ દેખાઈ શકે છે, જેના કારણે બફારા જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે, પરંતુ આગામી 3 દિવસ ગરમીથી રાહત મળે તેવી શક્યતાઓ નહીવત છે। ત્યારબાદ 2 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં ઘટાડો થશે અને ત્યારબાદ થોડી ગરમીમાં રાહત મળશે। તો ચાલો મિત્રો ફરીથી નવા સમાચાર લઈને મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।